બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયત સામે શિક્ષક પરાગભાઈ અર્જણભાઈ ગોહિલ સાથે અંદાજિત 9 વર્ષ અગાઉ બનેલ મારામારી તેમજ લૂંટના બનાવ અંગે વાવ પોલીસ મથકે વાવ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 23/2015 આઈપીસી કલમ 397, 325, 323, 502, 427, 34 મુજબની 7 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જે કેસ 12/4/2024ના રોજ થરાદ 5મા એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા ઉપરોક્ત તમામ ચર્ચા મુજબ હાલના કામે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદી પક્ષ ભારતીય દંડ સંહિતા કલમ 397, 395, 325, 323, 504, 506(2), 427, 34 મુજબનો ગુનો શંકાના આધારે પુરવાર કરી શકેલ ન હોય રણજીતસિંહ ધનજીભાઈ ગોહિલ, માનસિંહભાઈ ભુરાજી ગોહિલ, ભરતસિંહ ધનજીભાઈ ગોહિલ, નટવરસિંહ ધનજીભાઈ ગોહિલ, ભુરાજી સુજાજી ગોહિલ મરણ, ધનજીભાઈ સુજાજી ગોહિલ, આંબાજી સુજાજી ગોહિલ મરણ તમામ લોકોને નિર્દોષ ઠેરવ્યા હતા। આ સમગ્ર મામલે ધનજીભાઈ ગોહિલે ખુશી વ્યક્ત કરી હતી।